દાહોદથી સમાચાર ધામરડામાં સ્કૂલે વિદ્યાર્થીઓને લઈને જતા વાહને પલટી મારી દીધી છે, જેમાં એક વિદ્યાર્થીને નાની મોટી ઈજા થઈ છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। ધામરડામાં વિદ્યાર્થી ભરેલ વાહન પલટી ખાઈ ગઈ, જેના કારણે વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઈ છે। સદનસીબે આ ઘટનામાં વિદ્યાર્થીઓને કોઈ મોટી ઈજા અથવા તો જાનહાનિ નથી થઈ। વધુ जानकारी हमारा संवाददाता मनीष जैन पासेथी प्राप्त करीशुं। मनीष, ओवरलोडिंग के अन्य कोई कारणसर कया कारणोसर आ वेन पलटी गई? જરૂરથી જે ક્રુઝર ગાડી છે તેમાં દરરોજ બાળકોને સ્કૂલે લઈ જતા હોય છે। તે જ ગાડી છે ને, તે ગાડી જે જતા હતા તે દરમિયાન રસ્તાની નજીકમાં જે ટાયર ઉતરી જતા ગાડી પલટી ખાઈ હતી। ગાડી પલટી ખાતા અંદર જે બેઠેલા વિદ્યાર્થીઓ છે તેઓને બહાર કઢાયા હતા। જોકે એક વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી। જોકે મોટી દુર્ઘટના ટળતા ક્યાંક ને ક્યાંક લોકોને હાશકારો પણ જોવા મળ્યો હતો। હાલ તો સદનસીબે કોઈ મોટી જાનહાનિ આમાં જોવા નહીં મળી રહી। મનીષ, આભાર જાણકારી આપવા માટે।